મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના વડિયાથી બાટવા દેવડી રોડ અતિ બીમાર હાલતમાં। આ રોડ ઉપર મસ્ત મોટા ખાડા, માથાનો દુખાવો બની ગયો છે। તંત્ર મીઠી નીંદર માણી રહેલું છે। તંત્ર ક્યારે જાગશે? જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર સ્થળ ઉપર જઈ અવરજવર કરતા અનેક લોકોને પૂછતા લોકો દ્વારા આ રોડના તાત્કાલિક ધોરણે ખાડા પુરાય તેવી લોકોની માંગણી છે। વડિયા બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનનો રોડ અતિ બીમાર હાલતમાં છે। ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે। વાહન ચાલકો ભારે પરેશાની ભોગી રહેલા છે। રસ્તાઓને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે। સાથે જ આ રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કોર્ટ, હાઈસ્કૂલ જવા માટેનો મુખ્ય રસ્તો પણ છે। આ રસ્તા પરથી એસટી બસ, એમ્બ્યુલન્સ તેમજ વિદ્યાર્થીઓના અનેક વાહન અવરજવર કરે છે। ત્યારે નેશનલ હાઈવેના સપનાઓ દેખાડનાર સરકારી તંત્ર, જવાબદાર અધિકારીઓ મીઠી નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે તે જોવાનું રહ્યું। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રોડ તો મંજૂર થઈ ગયો છે, પણ કયા કારણોસર આ રોડ 2 વર્ષથી આવી ખરાબ સ્થિતિમાં છે એ આ વિસ્તારની પ્રજાને સમજ નથી આવતું। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। શું પરિસ્થિતિ છે રોડની? રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ। ક્યાંથી ક્યાં જાવ છો તમે? અમે રહી થાણા ગાલોર। થાણા ગાલોર। અને આમ કયું ગામ? આમ ગયા તો અમરનગર। અમરનગર। આ રોડેથી ચાલવાનું હોય? હા, રોડ બહુ ખરાબ છે। કેટલા સમયથી છે કાકા? લગભગ ઘરેથી થઈ ગામને નાલે। નામ, ગામ અને શું વડિયા સાથે પ્રોબ્લેમ? મારું ગામ બાટવા દેવડી, હિંમતભાઈ કોટડિયા। અને અમારે વડિયાનો રોજનું ખરીદી હોય, ત્યાર પછી અવારનવાર દવાખાના બાબતે કોઈ પણ અવારનવાર વડિયા આવવા જવાનું થતું હોય। અને આ રોડ એટલી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી અને બહુ કઠણ પરિસ્થિતિ આવી ગઈ છે આ રોડની। દવાખાનું કેવું હોય તો? દવાખાનું હોય ત્યારે અહીંયા વડિયા જ આવવાનું થાય। સરકારી કામ હોય, કોઈ પણ હોય, અવારનવાર આવી ગયો વડિયા જવાનું થાય। કેટલા સમયથી આ રોડ ખરાબ? 2 વર્ષ થઈ ગયા, વધારે ખરાબ છે। અને વર્ષ દિવસથી તો હાવ બહુ વિકટ પરિસ્થિતિ છે। મારું નામ દોડિયા જુનેદ છે। હું વડિયા વિકાસ સમિતિ પ્રમુખ છું। વડિયાથી ગોંડલ, રાજકોટ જવા માટે વડિયા તાલુકાના ગામોને અહીંથી જવું પડે છે। રોડ 3 થી 4 વર્ષ એટલો અતિ બિસ્માર હાલતમાં છે કે અહીંથી અમરનગર સુધી જવું હોય તો અડધી કલાક માણસને થાય છે। અહીંથી જોડતા રોડ અમરનગર, બાટવા દેવડી, દેવળકી, દેવળા, લીલાખા, પછી ખોડલધામ વાળા જે શ્રદ્ધાળુને જવું છે તેને અહીંથી રસ્તે જવું પડે। એટલી ભયાનક ને દયનીય હાલતમાં છે। અવારનવાર વડિયાથી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તંત્ર ઘોર નિંદ્રામાં। કોઈ અહીંયા જોવા આવતું નથી। ખાડાય પૂરતા નથી। રોડ બનાવવાની તો વાત અલગ છે, પણ એ ખાડાય પૂરવા રાજી નથી। બોલો, તંત્ર ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવી જાય છે, પણ વિકાસના નામે અહીંયા 0 રૂપિયા વાપરે છે। અવારનવાર ગામડાના અથવા તો આજુબાજુ ગામડાના લોકોને વડિયા સરકારી કામ, સરકારી દવાખાના અથવા તો કોઈ પણ કામ હોય તો વડિયા આવવું પડે છે। એને ખૂબ જ ભયનીય અને હાલત આવા રસ્તા મને ચાલવું પડે છે। વડિયા આવવું હોય તો એ લોકોને 15 થી 20 મિનિટ લાગે। દર્દીઓને તો અહીંયા હાલવામાં ખૂબ તકલીફ પડે એવી છે। આપના માધ્યમથી સરકારને હું એટલું જ કહેવા માંગુ, જલ્દી જલ્દી બને અમારા રોડની વ્યવસ્થા સારી થાય એવું કરો। દિલીપભાઈ સિંગાળા, વડિયા। આ વડિયાથી બાટવા દેવળી સુધીનો 6 કિલોમીટરનો રસ્તો છેલ્લા 2 વર્ષથી અત્યંત ખરાબ રસ્તો થઈ ગયો છે। વાહન ચાલકોને, અજાણ્યા વાહન ચાલકો, 2 વ્હીલ વાળા વાહન ચાલકોને ક્યાં આખું એક પ્રશ્ન થાય છે। અને અકસ્માતોનો સતત ભય રહે છે। હાલતા ચાલતા કેટલાય અકસ્માત થાય છે અને છોલાઈ જવું, હાથ પગ ભાંગવા એવું તો રોજબરોજનો બનાવ બને છે। છતાંય તંત્ર ધ્યાન આપતું નથી। બહુ ઓબાળો કરો તો માટી નાખી અને વયા ગયા છે, તો એ માટી તો અમુક લપસની અને ચીકણી થઈ છે। એવી માટી નાખવાની કોઈ જરૂરત નથી। કોન્ટ્રાક્ટરોને 5 વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી હોય, પણ તંત્ર કોન્ટ્રાક્ટરોના કાન સાંભળતું નથી। એટલે દરેક રસ્તાની પરિસ્થિતિ આવી થઈ છે। તમે ગોંડલ તાલુકાના રસ્તા જોવો તો એમાં કેમ ફેર છે, અને અમરેલીના રસ્તા જોવો તો એમાં કેમ ફેર છે। કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓ મિલી ભગતથી આ
પ્રશ્ન ઉભા થાય છે. હવે રસ્તો બને તો કોન્ટ્રાક્ટર ની સાથે જે તે જવાબદાર અધિકારી સતત આ રસ્તા ઉપર હાજર રહેવા જોઈએ એવી અમારી માંગણી છે. આ રસ્તો હવે આમ ક્યાં જાય આગળ? આમ ગોંડલ રાજકોટ સુધી જાય છે. આટલા આ બાજુના આખા અમરેલી જિલ્લા, જુનાગઢ જિલ્લાના વિસ્તારના લોકોને આ પ્રાણ પ્રશ્ન સમાન રસ્તો છે. અહીંથી જ એને રાજકોટ, ગોંડલ, અમદાવાદ જવા માટેનો આ એક મુખ્ય રસ્તો છે, પણ છતાં એની હાલત આવી દયનીય છે.